રાજકોટ મધ્યસ્થ જેલમાં દર વર્ષે શિયાળાની ઋતુમાં કેદીઓ દ્વારા અડદિયા બનાવવામાં આવે છે। 2 મહિનામાં 1400 કિલો અડદિયા બનાવવામાં આવ્યા છે। શુદ્ધ ઘી, કાજુ, બદામ, ગુંદ, સૂંઠ વગેરે વસ્તુઓ નાખી અડદિયા બનાવવામાં આવે છે। અડદિયાની કિંમત 440 રૂપિયા રાખવામાં આવી છે। તેમાંથી 10%નો નફો હોય છે તે કેદી કલ્યાણ હિત માટે અને સરકારમાં આપવામાં આવે છે। લોકોને અડદિયા જેલના સેલ રૂમ અને કાલાવાડ રોડ ખાતે આવેલ ભજીયા હાઉસ ખાતેથી મળી રહેશે। લોકોનો ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। મારું નામ અલ્તાફ રખાભાઈ છે અને હું અહીંયા 12-13 વર્ષથી જેલ ભગોરીમાં 12 વર્ષથી હું બેકરી વિભાગમાં કામ કરી રહ્યો છું અને અમે અહીંયા અડદિયાથી માંડી ફરસાણ ભાવનગરી ગાંઠિયા, ચંપાકલી તીખા ગાંઠિયા, ફરસીપુરી અનેક વગેરે વસ્તુ બનાવી છે અને ખજૂર પાક બી બનાવી અને પછી અમે અંદર સેલ રૂમમાં નાસ્તો મુલાકાતી યાત્રી આવે ફેમિલી સાથે તો બહાર લખાવીને અને અંદર અમે વસ્તુ હોમ ડિલિવરી આપી છીએ અને બહાર વેચાણ કેન્દ્ર સેલ રૂમમાં થશે, કાલાવડ ભજીયા હાઉસથી થાય છે અને અંદર નાસ્તો અમે વેચાણ કરી છીએ। હા, એમાં અમે 14 કિલો લોટ નાખી અને 14 કિલો ખાંડ નાખી, 13 કિલો અમે ઘી નાખી અને 100 ગ્રામ તજ નાખી અને 1 કિલો 500 ગ્રામ કાજુ, 1 કિલો 500 ગ્રામ બદામ, સૂંઠ પાવડર 500 ગ્રામ અને ગૂંદ કઢી 5 કિલો અને બધી વસ્તુ બનાવીને અને અમે અડદિયા બનાવતા અહીંયા આવીને શીખ્યા અને કામકાજ કરી અને ચાલુ છે। હા, શીખવા મળે છે। મને જ કંઈ નહોતું આવડતું, હું કામ કરતો, મજૂરી કરતો અને અહીંયા આવીને તમામ વસ્તુ હું શીખેલ છું। જેલમાં દર વર્ષે શિયાળાની સિઝન દરમિયાન અડદિયા તેમજ ફરસાણ તો બારોમાસ બને છે, પણ ખાસ કરીને શિયાળાની સિઝનમાં અડદિયા બનાવવામાં આવે છે અને ઘણા લાંબા સમયથી અડદિયા ઘણા વર્ષોથી બનાવવામાં આવે છે। હાલમાં અત્યાર સુધી 2 મહિનામાં આશરે 1400 કિલો જેવું પ્રોડક્શન થઈ ગયું છે અને અમને બહોળો પ્રતિસાદ મળે છે। ખાસ કરીને એમાં બહુ જ સારી અને કિંમતી વસ્તુ, શુદ્ધ વસ્તુ વાપરવામાં આવે છે અને નફાનો પણ અમારે બહુ 10% જ નફો હોય છે સરકારી રીતે અને ગામ કરતાં આશરે 200-250 રૂપિયા જેવા અમારા જેલના અડદિયા સસ્તા હોય છે અને શુદ્ધ હોય છે। શું ભાવ છે અને કઈ જગ્યાએ અડદિયા? હા, આશરે 440 રૂપિયા ભાવ છે એનો, 440 ભાવ છે અને અડદિયા અમારા જેલના સેલરૂમ તેમજ કાલાવાડ રોડ ઉપર જે અમારું ભજીયા હાઉસ છે ત્યાં મળે છે। હા, જેલમાં ઉદ્યોગમાં 60 થી 70 કેદીઓ કામ કરીએ છીએ, જેમાં વણાટ ખાતું છે, ફરસાણ બેકરી છે, પછી કાર્પેન્ટર, સુથારી કામ કરવામાં આવે છે, એવા અલગ અલગ વિભાગ છે અને આશરે 60 થી 70 જેટલા કેદીઓ કામ કરે છે। વેચાણ બાદની જે રકમ કેદી કલ્યાણમાં લઈ જવામાં આવે છે અને કેદીઓના હિત માટે આ પૈસા વાપરવામાં આવે છે। અડદિયા આપણી જેલની પ્રિમાઇસીસની બહાર જે સેલ રૂમ છે ત્યાં અને કાલાવાડ રોડ ઉપર ભજીયા હાઉસ છે જેલનું, ત્યાં આગળ અડદિયા વેચવામાં આવે છે।